નમસ્તે સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં મોલારિટી ઓફ ડાયલ્યુશન અને મોલારિટી ઓફ મિક્સિંગ સ્ટડી કર્યું. મોલારિટી ઓફ ડાયલ્યુશનમાં આપણે કોન્સેપ્ટ સ્ટડી કર્યો M1V1 ઇઝ ઇક્વલ ટુ બિફોર ડાયલ્યુશન molarity M1V1, after dilution molarity is M2V2. તો આમના પરથી આપણને મળે number of moles of solute before dilution is always equal to number of moles of after dilution. આપણે સ્ટડી કરેલો કે number of moles dilution કરીએ તો વોલ્યુમ ઓફ સોલ્યુશન ચેન્જ થશે, કોન્સન્ટ્રેશન ચેન્જ થશે, પરંતુ મોલ્સ ઓફ સોલ્યુટ ક્યારેય ચેન્જ થવાના નથી. તો આપણી પાસે ફોર્મ્યુલા છે મોલારિટી ઇક્વલ ટુ મોલ્સ અપોન વોલ્યુમ ઇન લીટર. સો મોલ્સ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. તો અહીંયા આ બંને મલ્ટીપ્લાય કરો તો M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2 કોન્સેપ્ટ યુઝ કરી શકીએ during the molarity of dilution. Second હતું molarity of mixing. Solution 1, solution 2, આમનું concentration M1, V1, આમનું concentration M2, volume is V2, આના moles N1, આના moles N2. જ્યારે આપણે બંનેને મિક્સ કરીએ છીએ ત્યારે થર્ડ સોલ્યુશન ફોર્મ થાય. એના વોલ્યુમ્સ છે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થશે, એના મોલ્સ ઓફ સોલ્યુટ N1 પ્લસ N2 થશે અને ન્યૂ મોલારિટી આપણને મળશે M. તો એ ટાઈમે આપણે મોલારિટી ફાઇન્ડ કરવી હોય તો આ બંનેના સોલ્યુટ અહીંયા N1 N2, તો અહીંયા પણ સમ ઓફ N1 N2 થાય છે. તો આપણે એ કોન્સેપ્ટને યુઝ કરી N ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2. N મતલબ મોલારિટી ઓફ ધીસ સોલ્યુશન M અને વોલ્યુમ ઇઝ V. તો અહીંયા લખી શકીએ M ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ N1 ફાઇન્ડ કરવું હોય તો M1V1 પ્લસ N2 ફાઇન્ડ કરવું હોય તો M2V2. Then we want to find M molarity of final. તો M1V1 પ્લસ M2V2 ડિવાઈડ બાય V. V મતલબ શું થશે? V મતલબ V1 પ્લસ V2. તો ધીસ ઇઝ ધ ટુ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ ધ મોલારિટી ઓફ મિક્સિંગ વિચ આર નોન રિએક્ટિંગ. આ આપણે સ્ટડી કરેલો છે એ બે એવા સોલ્યુશન કે જે એકબીજા સાથે રિએક્ટ થતા ન હોય, આઈધર બંને એસિડ હોય, આઈધર બંને બેઝ હોય, એવા ટાઈપના સોલ્યુશનની વાત થતી હતી. નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરીશું રિએક્ટિંગ સોલ્યુશન માટે. એમની પહેલાં આપણે રિવાઇઝ કરીએ મોલારિટીનું ફોર્મ્યુલા મોલ્સ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. એન સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ થોડી વાર પહેલાં જોયું માસ ઇન્ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. જો મોલારિટી વોલ્યુમ ml કરો તો આપણને મળે મિલીમોલ્સ. મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન ml. ત્યારબાદ આપણે પર્સન્ટેજ W બાય V ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W બાય W. એક આ રિલેશન યાદ રાખવાનો છે. બીજું મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W બાય W અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. ભૂલી નથી ગયા ને? થર્ડ આપણે ફોર્મ્યુલા એક મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ પર્સન્ટેજ W બાય V ડિવાઈડ બાય મોલાર માસ ઓફ સોલ્યુટ. આટલા ફોર્મ્યુલા આપણે રિલેશનમાં સ્ટડી કરેલા છે. એમના સિવાય આપણે એક સ્ટડી એ પણ કરેલો છે 1 મોલાર 1 ડેસીમોલાર 1 સેમીમોલાર
1 સેન્ટીમોલાર, 1 મિલીમોલાર. मोलार मतलब 1 मोलर m, डेसी मतलब m/10, सेमी मतलब m/2, सेंटी मतलब m/100 અને મિલી મતલબ m/1000. આ કોન્સેપ્ટ ભૂલાઈ ન જાય, ધ્યાનમાં રાખજો. આટલું ડિસ્કશન કર્યું હતું. હવે જે આપણે સ્ટડી કરવાનો છે એ એવા સમ આવશે આપણી સાથે કે વિચાર સોલ્યુશન આર રિએક્ટિંગ. સેકન્ડ કેસ સ્ટાર્ટ થાય છે. જુઓ ક્વેશ્ચન્સમાં 200 ml ઓફ 3 મોલર NaOH, 200 ml of 3 molar NaOH is mixed with 300 ml of 3 molar HCl. NaOH અને HCl બંને રિએક્ટ કરે છે. જુઓ તમને ખબર પડી જ જશે કારણ કે એક બેઝ છે, બીજું એસિડ છે. ક્વેશ્ચનને રીડ કરતા આપણને આઈડેન્ટિફાઈ થાય જ આ બંને રિએક્ટિંગ સોલ્યુશન છે. આવી કન્ડિશનમાં પહેલાં તો એ બંનેનું રિએક્શન શું થાય એ આપણે સ્ટડી કરવો પડે અને એનું બેલેન્સ રિએક્શન નોટ ડાઉન કરીએ. બેલેન્સ રિએક્શન, ફર્સ્ટ સ્ટેપ NaOH react with હાઇડ્રોક્લોરિક એસિડ. તો જનરલી આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતા Na પ્લસ OH માઇનસ આયોનિક સોલ્યુશન છે H પ્લસ Cl માઇનસ, આ બનશે NaCl, H પ્લસ OH બનશે H2O, NaCl પ્લસ H2O. બેલેન્સ કરશું 1 Na 1 Na, Cl1 Cl1, H1 H1, H પ્લસ H2. બેલેન્સ રિએક્શન થઈ જ ગયું. હવે NaOH ના આપણને 200 ml 3 મોલાર NaOH સોલ્યુશન ગિવન છે. તો તમને ખબર છે આમના માટે આપણે કોન્સેપ્ટ લગાવી શકીએ M1V1. તો M1V1 એટલે 200 into 3 શું થાય 600 મિલીમોલ, મિલીમોલ 600 મિલીમોલ કોના થશે 600 મિલીમોલ of NaOH. સિમિલરલી હાઇડ્રોક્લોરિક એસિડનું કોન્સન્ટ્રેશન જુઓ 300 ml વોલ્યુમ એન્ડ મોલારિટી બંને મલ્ટીપ્લાય આપણે કરીએ તો શું થશે M2V2 અને M2V2 પરથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ એમનું 3 3 900 મિલીમોલ્સ. અહીંયા શું થશે કે NaOH આપણને ગિવન છે 600 મિલીમોલ્સ છે અને HCl નું કોન્સન્ટ્રેશન 900 મિલીમોલ્સ છે. હવે એકચ્યુઅલી જો તમે સ્ટડી કરેલું હોય મોલ્સનો કોન્સેપ્ટ, અહીંયા મોલ્સ છે એમને બદલે મિલીમોલ્સ છે, એનાથી કોઈ ફરક નથી પડતો. કોન્સન્ટ્રેશન મોલ્સમાં આપણે ફાઇન્ડ કરી લીધું કોનું NaOHનું એન્ડ HClનું. હવે એકચ્યુઅલી જ્યારે આ ટાઈપના રિએક્શન હોય ત્યારે એક કોન્સેપ્ટ ભૂલાય નહીં. તો તમને યાદ છે કે લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવો પડે કારણ કે આ બંને રિએક્ટ કરે છે. 2 રિએક્ટન્ટ ગિવન છે. એવી કન્ડિશનમાં આપણે પહેલાં શું જોવું પડે લિમિટિંગ રિએજન્ટ કોણ છે. 600 ડિવાઈડ બાય આના મોલ આનો કોફિશન્ટ કેટલો હશે 1 ડિવાઈડ બાય 1 તો 600 અને ડિવાઈડ કરો તો 900. તો લિમિટિંગ રિએજન્ટ કોણ થશે 600 ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ. મતલબ આમનું કોન્સન્ટ્રેશન કેટલું થઈ જશે ડ્યુરિંગ ધ રિએક્શન 0 કારણ કે બધો જ 600 આને ન્યુટ્રલાઇઝ કરવામાં વપરાઈ જશે. તો એટ લાસ્ટ આપણને કેટલો સોલ્યુશનની અંદર આમના કેટલા કોન્સન્ટ્રેશન મોલ્સ બાકી રહી જશે કારણ કે આ રિએક્શન શું છે રિએક્ટિંગ છે. તો રિએક્શન કરશે ત્યારે 600 આના કારણ કે આ 1 મોલ એ 1 મોલ યુટિલાઇઝ થાય તો આ 600 એ કેટલા યુટિલાઇઝ થાય 600 1 to 1 છે. એટલા માટે હું બીજું કાઉન્ટ અથવા આપણે બીજું કંઈ કેલ્ક્યુલેશન કરતા નથી, નહીંતર આપણે અહીં કરતા 2 એ 1 તો આટલા એ કેટલું પણ આ 1 એ 1 છે તો 600 એ
600 યુટિલાઇઝ થશે, તો રિમેઇન કેટલા રહેશે? રિમેઇન 900 માઇનસ 600 મતલબ 300 મિલી મોલ્સ બાકી રહેશે રિએક્શનમાં, આવું આપણે કહી શકીએ. ઓકે, તો આપણે આને નોટ કરીએ કે ડ્યુરિંગ રિએક્શન કોણ બચે છે? NaOH લેસ અમાઉન્ટમાં છે, લિમિટિંગ રિએજન્ટ છે, ટોટલી યુટિલાઇઝ થઈ જાય, HCl એક્સેસ અમાઉન્ટ છે, તો આપણે અહીંયા કહેવું પડે કે ડ્યુરિંગ રિએક્શન HCl લેફ્ટ એટલે બાકી રહે છે, તો કે M2V2 માઇનસ M1V1 ઇઝ ઇક્વલ ટુ 900 માઇનસ 600 ઇઝ ઇક્વલ ટુ 300 મિલી મોલ્સ કોના બાકી રહે છે? HCl ના. તો આપણને ક્વેશ્ચન શું પૂછ્યો જુઓ, આઈડેન્ટિફાય ધ નેચર ઓફ ફાઇનલ સોલ્યુશન. આ રિએક્શન કર્યા પછી જે સોલ્યુશન હોય એમનો નેચર, તો કે નેચર ઓફ ફાઇનલ સોલ્યુશન, નેચર ઓફ ફાઇનલ સોલ્યુશન ઇઝ કયો નેચર થશે? તમે મને કહી શકો છો? ઓકે, રિપ્લાય આપી શકો. નેચર ઓફ ફાઇનલ સોલ્યુશન, ઓકે વેરી ગુડ. કારણ શું? તો કે HCl લેફ્ટ રહે છે, આ બંને NaOH તો સંપૂર્ણ યુટિલાઇઝ થઈ જશે, NaCl અને H2O બની જશે. સોલ્યુશનમાં HCl લેફ્ટ છે 300 ml, તો એ એસિડિક નેચર છે, તો આ સોલ્યુશન હશે એસિડિક ઇન નેચર. કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ એસિડ ઓર બેઝ આઈધર ઇફેક્ટિવ મોલારિટી ઓફ ધ સોલ્યુશન. લાસ્ટની અંદર આપણે જે ફાઇન્ડ કરવાની છે એ લાસ્ટ મોલારિટી. તો આપણી પાસે HCl ની મોલારિટી, સોલ્યુશનની મોલારિટી આપણે ફાઇન્ડ કરીએ છીએ, તો સોલ્યુશનની મોલારિટી ફાઇન્ડ કરવી છે. નેચર ઓફ સોલ્યુશન કહી દીધું, મોલારિટીનું ફોર્મ્યુલા છે n સોલ્યુટ, મોલ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ ઇન્ટુ લીટર. આ આપણું ફોર્મ્યુલા છે. આઈધર બે વસ્તુ થઈ શકે, વોલ્યુમ્સ લીટર ન લઈએ, અહીંયા લીટર નથી એટલા માટે, m ઇઝ ઇક્વલ ટુ n, સિમ્પલ ફોર્મ્યુલા n બાય v. હવે આપણી પાસે HCl લેફ્ટ કેટલા છે? 300 મિલી મોલ્સ અપોન વોલ્યુમ. વોલ્યુમ ઓફ સોલ્યુશન આપણે બે મિક્સ કર્યા છે, 200 ml and 300 ml. સોલ્યુશન ઓફ ટોટલ વોલ્યુમ ઇઝ 200 plus 300 and which is in ml. So 300 divided by 500, અહીંયા આવશે મિલી મોલ્સ, અહીંયા આવશે મિલી લીટર. આમને ફૂલ ફોર્મ લખીએ તો શું થાય? મિલીલીટર. આ મિલી મોલ્સ, મિલી બોથ કટ, તો મોલ્સ અપોન લીટર આવી ગયું. 3/5 moles per liter. Either we can say or we can say mole into liter inverse. Mole into liter inverse. Simplify કરી દો તો 3/5 मतलब 0.6 આન્સર આપણો મળે. 3/5 2/2 multiply 6/5 2 are 10, 0.6 molar solution ફાઇનલ સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન થાય. પ્લીઝ સ્ટુડન્ટ સમજો, આ ક્વેશ્ચન્સ આપણે બેઝિક ક્વેશ્ચન્સ કર્યા છે એના જેવું જ છે, પણ અહીંયા રિએક્ટિંગ સોલ્યુશન છે એટલા માટે એ રિએક્શન કરશે. M1V1 M2V2 થી આપણને શું મળશે? NaOH ના મોલ અને અહીંયા HCl ના મોલ્સ મળશે. વોલ્યુમ મિલીલીટરમાં છે એટલે મિલીમોલ્સ ફાઇન્ડ થશે અને અહીંયા લિમિટિંગ રિએજન્ટ છે એ 600 થાય અને દેટ્સ વાય 600 યુટિલાઇઝ થાય, એનું કોન્સન્ટ્રેશન 0 થઈ જાય. જ્યારે 900 મિલીમોલ્સમાંથી 600 મિલીમોલ્સ આમની સાથે
રિએક્શનમાં યુટિલાઇઝ થઈ જાય અને રિમેઇન 300 રહે, આઈધર એમ ખબર ન પડે તો HCl લેફ્ટ ઇક્વલ ટુ M2V2 માઇનસ M1V1 એક્સેસ માઇનસ લિમિટિંગ રિએજન્ટ 300 મિલીમોલ્સ બાકી બચે, તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 300 મિલીમોલ્સ ડિવાઈડ બાય વોલ્યુમ 300 પ્લસ 200, કારણ કે બંને મિક્સ થશે, રિએક્શન કરશે, પણ સોલ્યુશનનું જે વોલ્યુમ છે એ તો આ બંનેના વોલ્યુમ જેટલું જ રહેવાનું છે, એટલે 300 પ્લસ 200 મિલીલીટર, મિલી કટ થઈ જાય 3/5 મોલ પર લીટર્સ. સો 3/5 મતલબ 0.6 મોલર સોલ્યુશન ઓપ્ટેન થશે અને એસિડિક નેચર હશે બીકોઝ યર HCl ઇઝ એક્સેસ અમાઉન્ટમાં, એટલે સોલ્યુશનમાં HCl બાકી રહે છે. ધેટ્સ વાય ધીસ સોલ્યુશન ઇઝ એસિડિક ઇન નેચર. આમના માટે આપણે એક શોર્ટ ફોર્મ્યુલા બનાવી શકીએ ફાઇનલ. પહેલું આપણે એવું હતું કે M1V1 પ્લસ M2V2 અપોન V1 પ્લસ V2. તો અહીંયા પણ આવું ફોર્મ્યુલા કંઈક યુટિલાઇઝ કરી શકીએ. મોડ્યુલસમાં M1V1 માઇનસ M2V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2. જેમ કે આપણે આ શું કર્યું, M2V2 માઇનસ M1V1, મેં અહીંયા શું લખ્યું M1V1 માઇનસ M2V2, પછી મોડ્યુલસ લગાવ્યું. મોડ્યુલસ એટલે સપોઝ કે આનો આન્સર માઇનસ આવશે તો મોડ્યુલસમાં આન્સર કેવો થઈ જશે, પોઝિટિવ. આપણને ખબર નથી કે કોણ વધારે છે, M1V1 કે M2V2. જનરલ ફોર્મ્યુલા છે એટલે ક્યારે કોને કેમાંથી માઇનસ કરવું એ ખબર ન પડે, એટલે આપણે મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ M1V1 માઇનસ M2V2 અપોન V1 પ્લસ V2 એ યુટિલાઇઝ કરી શકીએ. પણ 100% કેસમાં, દરેક કેસમાં આ ફોર્મ્યુલા યુટિલાઇઝ કરી શકાય નહીં. આ કેસમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ, આ કેસમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ. કયા કેસમાં ના કરી શકીએ આપણે એક્ઝામ્પલ લઈને ઓબ્ઝર્વ કરશું. આ એક જનરલ ફોર્મ્યુલા થયું, પણ તમે થંબ રૂલ આ એપ્લાય કરી શકશો નહીં રિએક્ટિંગ સોલ્યુશન માટે. નોન રિએક્ટિંગ માટે તમે 100% યુટિલાઇઝ કરી શકો. M ઇઝ ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2. અહીંયા રિએક્ટિંગ સોલ્યુશન છે એટલે સબસ્ટ્રેક્શન થાય, જે લિમિટિંગ રિએજન્ટ હોય એક્સેસમાંથી માઇનસ કરે. ઓકે, અને જે મળે છે એ આપણે અહીંયા રાખ્યું છે ડિવિઝનમાં, આપણે V1 પ્લસ V2. આવું થઈ શકે પણ બધા કેસમાં થતું નથી. કેમાં નથી થતું એ આપણે ઓબ્ઝર્વ કરશું. પહેલાં આને નોટ ડાઉન કરી લો, સમજી લો પરફેક્ટલી. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, 200 ml of 2 molar H2SO4 plus 200 ml of 2 molar NaOH react કરે and calculate the molarity of resultant solution with respect to acid or base effectively. તો પહેલા આપણે H2SO4 react with NaOH then gives balance reaction આપણે લખવું પડશે H plus and SO4 minus 2 ionization Na plus OH minus આ બંને રિએક્ટ કરે વોટર બને. આ બંને જોશે તો Na plus 1 SO4 minus 2, તો આ 2 આપણે Na ને યુટિલાઇઝ કરવાના, 1 આને દેવાનું, તો આપણને ફાઇનલ મળશે Na2SO4 પ્લસ H2O. ચેક કરો બેલેન્સ રિએક્શન છે. હિયર ઇઝ Na2, હિયર 1N, સો મલ્ટીપ્લાય 2. હિયર હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2 2 જા 4, સો હાઇડ્રોજન 2 2 જા 4. SO4 1 times, SO4 1 times. ઓકે, બાકી બધું બેલેન્સ છે. તો ધીસ ઇઝ ધ કેમિકલ રિએક્શન completed with balance. સમજો અહીંયા H2SO4 ને આયોનાઇઝ કરો તો H plus SO4 minus NaOH Na plus OH minus. આને તમે લોઅર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ચૂક્યા છો. આને આપણે કહીશું સ્ટ્રોંગ એસિડ, આમને કહીશું સ્ટ્રોંગ બેઝ. આ બંને રિએક્ટ કરે, સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ. તો આ મળશે એ ન્યુટ્રલ
salt and this is a water. આ ટાઈપના રિએક્શનને ન્યુટ્રલાઇઝેશન રિએક્શન કહેવાય. શું કહેવાય? ન્યુટ્રલાઇઝેશન, તટસ્થીકરણ. તમે લોકો સ્કૂલે આવતા નથી, નહીંતર જો સ્કૂલ પર આપણે જ્યારે પણ મળશું ત્યારે આવા એક્સપેરિમેન્ટ લેબોરેટરીમાં ઓબ્ઝર્વ થશે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. હવે આટલું સમજ્યા પછી આપણે કોન્સન્ટ્રેશન, અહીંયા H2SO4 માટે શું આપેલું છે? M1V1 ફાઇન્ડ થઈ શકે. M1V1 is equal to 200 ml 2 molar, 2 to the 400 milli capital mole, millimole. મિલીમોલ. અહીંયા આપણે NaOH માટે M2V2 2 to the 400 મિલીમોલ. અહીંયા હજી આપણે લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવો પડે. ડાયરેક્ટલી કોઈ વિચારે 400 ન્યુટ્રલાઇઝ કરી દે, M1V1 માઇનસ M2V2 400 માઇનસ 400, તો આન્સર રોંગ આવશે સ્ટુડન્ટ્સ. કારણ થોડી વારમાં હું સમજાવું તમને. પહેલાં તો અહીંયા લિમિટિંગ રિએજન્ટ જુઓ, તો લિમિટિંગ રિએજન્ટ 400 ડિવાઈડ બાય 1 તો આન્સર આવે 400. અહીંયા 400 ડિવાઈડ બાય 2 આન્સર આવે 200. તો વિચ ઇઝ અ લેસ અમાઉન્ટ? આ 400 આ 200. તો ધીસ ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ. ધીસ ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ. સ્ટુડન્ટ્સ 400 ડિવાઈડ બાય અહીંયા 1 છે, એટલા માટે 400 ડિવાઈડ બાય 1 400, 400 ડિવાઈડ બાય 2 200. લિમિટિંગ રિએજન્ટ ઇઝ ધીસ વન. યાદ રાખજો. તો ડ્યુરિંગ ધ રિએક્શન આ કમ્પ્લીટલી શું થઈ જશે? યુટિલાઇઝ થશે. પણ એને કાઉન્ટ કરવા માટે આપણે જોવું પડશે કે આના 2 મોલ્સ ઓફ, આપણે મોલ્સને બદલે 2 મિલીમોલ વિચારીએ, 2 મિલીમોલ્સ યુટિલાઇઝ થાય ત્યારે H2SO4 ના આ આવશે NaOH. કારણ કે આપણું રિએક્શન ક્યાંથી જશે? કોને કમ્પેરિઝનમાં થશે? NaOH. બીકોઝ NaOH કમ્પ્લીટલી યુટિલાઇઝ. વાય? તો કે NaOH ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ. તો આ 2 મોલ્સ NaOH react with H2SO4 of 1 millimoles of H2SO4. Then 400 millimoles of NaOH gives how much of H2SO4? તો H2SO4 ના કેટલા યુટિલાઇઝ થશે? 400 1 જા 400 ડિવાઈડ બાય 2 is equal to 200 millimoles is utilized. અત્યારે શું બતાવે છે? કેટલો યુટિલાઇઝ થાય. કોણ યુટિલાઇઝ થાય? તો કે યુટિલાઇઝ H2SO4. 2 મોલ્સ મિલીમોલ્સ એ 1 મિલીમોલ યુટિલાઇઝ થાય, તો આપણા 400 એ કેટલો યુટિલાઇઝ થાય? તો 400 એ 200 મિલીમોલ્સ યુટિલાઇઝ થાય. તો લેફ્ટ કેટલો રહેશે? લેફ્ટ H2SO4 is equal to, અહીંયા શું આવશે? આપણી પાસે હતો કેટલો? 400 અને યુટિલાઇઝ કેટલો થઈ જાય છે? 200. તો રિમેઇન કેટલો રહેશે? 200 રિમેઇન ઇન સોલ્યુશન. તો નેચર ઓફ સોલ્યુશન શું થશે? નેચર ઓફ સોલ્યુશન ઇઝ એસિડિક. હવે આમની મોલારિટી ફાઇન્ડ કરવી હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ રિમેઇન કેટલો રહે છે? મોલ્સ અપોન વોલ્યુમ. 200 millimoles divided by volume 200 400 milliliter, milli cut 0 cut 2 4 जा 1 by 2 mole per liter is equal to 0.5 molar solution. શું આન્સર આવશે? 0.5 મોલર સોલ્યુશન
ફાઇનલ સોલ્યુશન ઇઝ 0.5 મોલર એન્ડ એસિડિક ઇન નેચર. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો, આપણે પહેલું ફોર્મ્યુલા યુટિલાઇઝ કરીએ તો શું થાય? પેલું આપણું ફોર્મ્યુલા હતું, થોડી વાર પહેલા આપણે ડિરાઈવ કર્યું છે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ m1v1 માઇનસ m2v2 ડિવાઈડ બાય v1 પ્લસ v2. અહીંયા મોડ્યુલસ છે. હવે જુઓ m1v1 400 m2v2 400 ડિવાઈડ બાય 200 પ્લસ 200 400 માઇનસ 400 0 upon 400. તો આન્સર ઇઝ 0 મોલાર. ઇઝ નોટ પોસિબલ. તો આવું કેમ થયું? સિમ્પલ વાત છે, જો સમજો. રીઝન છે કે આ H2SO4 આયોનાઇઝડ થાય તો કેટલા હાઇડ્રોજન પ્રોડ્યુસ થાય? 2H પ્લસ એન્ડ SO4 માઇનસ 1 અને NaOH જ્યારે રિલીઝ થાય ત્યારે Na પ્લસ 1 એન્ડ OH માઇનસ 1 પ્રોડ્યુસ કરે. મતલબ આ -2 છે, આમના આયન -2 છે, એટલે આ જે છે આના 1 એને કેટલા યુટિલાઇઝ થશે? Na2SO4 Na 2 મોલ્સ યુટિલાઇઝ થશે. આ 1 હાઇડ્રોજન 1 OH વોટર બનશે, તો 2 હાઇડ્રોજન 2 OH વોટર બનશે. તો આના 2 મોલ્સ યુટિલાઇઝ થઈ રહ્યા છે. આના 1 મોલે આના 2 મોલ્સ યુટિલાઇઝ થઈ રહ્યા છે. તો આપણે ડાયરેક્ટલી m1v1 માઇનસ m2v2 થી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ નહીં. કારણ એટલું જ છે કે H2SO4 માંથી ડબલ હાઇડ્રોજન પ્રોડ્યુસ થાય છે અને NaOH માંથી સિંગલ OH પ્રોડ્યુસ થાય છે. 1H પ્લસ અનધર OH1 રિએક્ટ કરી અને શું બનાવે છે? વોટર. તો ન્યુટ્રલાઇઝેશનમાં જુઓ, અહીંયા આપણે 1 મોલે આના 2 મોલ્સ યુટિલાઇઝ થઈ જાય, આના 2 મોલે આના 4 મોલ્સ યુટિલાઇઝ થઈ જાય, આના 3 મોલે આના 6 મોલ્સ યુટિલાઇઝ થઈ જાય. આના કરતાં ડબલ વપરાય છે. આવી કન્ડિશનમાં આ ફોર્મ્યુલા આપણા માટે યુટિલાઇઝ થઈ શકે નહીં. જો બંનેના સેમ મોલ્સ યુટિલાઇઝ થતા હોય, મોનો બેઝિક અને મોનો એસિડિક સોલ્યુશન, મોનો એટલે જે એસિડમાંથી એક જ H પ્રોડ્યુસ થાય, જે બેઝમાંથી એક જ OH પ્રોડ્યુસ થાય, મોનો એસિડ એન્ડ મોનો બેઝ રિએક્ટ કરે તો આપણું ફોર્મ્યુલા યુટિલાઇઝ થાય કે મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ m1v1 માઇનસ m2v2 અપોન v1 પ્લસ v2. પણ આ ડાયબેઝિક છે. જુઓ, એક એસિડમાંથી 2H પ્લસ પ્રોડ્યુસ થાય અને આ મોનો એસિડિક છે, OH એક જ પ્રોડ્યુસ થાય છે 1 મોલમાંથી. તો આવી કન્ડિશનમાં આપણું આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ચાલશે નહીં. આમના માટે આપણે કેવી રીતે ફાઇન્ડ કરવું? તો આપણે બેલેન્સ રિએક્શન નોટ ડાઉન કરવું. આના m1v1 ગિવન છે એટલે મિલીમોલ્સ મળી જાય. આના m1v1 ગિવન છે, આના મિલીમોલ્સ ફાઇન્ડ થાય. બંનેમાંથી આપણે શું ફાઇન્ડ કરવું પડે? લિમિટિંગ રિએજન્ટ. કારણ કે આ રિએક્ટિંગ છે તો આપણને ખબર પડી 2A1 તો આટલા વપરાય જ જવાના છે, એટલા આ કેટલા વપરાશે? તો આન્સર મળ્યો 200 મિલીમોલ્સ ઇઝ યુટિલાઇઝ થાય, વપરાય છે. તો બચે કેટલા? તો 400 માઇનસ 200. આ 400 માંથી 200 વપરાઈ જાય તો લેફ્ટ કેટલા રહે? 200 રિમેઇન. હવે નેચર ઓફ સોલ્યુશન આપણને એસિડ વધારે છે, લેફ્ટ રહે છે, એક્સેસ છે એટલે એસિડિક હોય અને એનું મોલારિટી n અપોન v, આના મિલીમોલ્સ અપોન આનું વોલ્યુમ બંનેના ટોટલ 400 મિલીમોલ્સ. એટલા માટે 200 ડિવાઈડ બાય 400 આન્સર આવશે 2/4. 2 2 એટલે 1/2 મોલ્સ પર લિટર. આન્સર ઇઝ 0.5 મોલર સોલ્યુશન. તો આ રિએક્ટિંગ સોલ્યુશન માટે મિક્સ, જ્યારે આપણે 2 સોલ્યુશનને મિક્સ કરીએ અને રિએક્ટિંગ હોય ત્યારના કન્ડિશનની આપણે આ વાત કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ. સમજો આવા ક્વેશ્ચનને સારી રીતે. સ્ક્રીનશોટ લઈ લેજો. આ વાત ગળે ઉતરે છે, આ ક્વેશ્ચન્સમાં આપણે નથી કરી શકતા. રીઝન એ છે કે સેમ
નેચરના એસિડ મતલબ કે આમાંથી 2 હાઇડ્રોજન પ્રોડ્યુસ થતો હોય, જે એસિડ 2 હાઇડ્રોજન પ્રોડ્યુસ કરે એને ડાયબેઝિક એસિડ કહેવાય. શું કહેવાય? ડાયબેઝિક એસિડ, દ્વિપ્રોટિક એસિડ કહેવાય. અને જેમાંથી એક જ NaOH આયોનાઇઝ થાય તો 1 Na અને 1 OH પ્રોડ્યુસ થાય એટલે એને મોનો એટલે સિંગલ એક એસિડિક બેઝ કહેવાય. આવું ચેપ્ટરની અંદર તમે સ્ટડી કર્યું હશે, રેડોક્સ રિએક્શનમાં પણ કર્યું હશે. અને આપણે જ્યારે બી નોર્માલિટી સ્ટડી કરશું ત્યારે આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ તમારે વધારે સરળતાથી સમજમાં આવશે. જરા રિવાઇઝ કરાવી આપું આને બંનેને. સિમ્પલ છે. H2SO4 react with NaOH gives આનો Na આનો SO4 જુઓ Na+1 અને SO4 -2 આનો નેગેટિવ ચાર્જ -2 આનો પોઝિટિવ ચાર્જ 1 છે. તો આના બેની સામે આપણે આના કેટલા લેવા પડે? 2. Na2 વપરાઈ જશે એક SO4 ની સાથે. 1 SO4 રિએક્ટ કરશે ને 2 Na યુટિલાઇઝ કરી લેશે એટલે અહીંયા આન્સર આવશે Na2SO4 પ્લસ આમાંથી 2H પ્લસ પ્રોડ્યુસ થશે, આમાંથી ઓનલી OH માઇનસ પ્રોડ્યુસ થશે. આ બંને ભેગા થઈને H2O તો બનાવી શકે કે આ 2OH હોય તો. એટલા માટે આપણે 2Na 2OH એટલે 2 NaOH રિક્વાયર્ડ થશે અને વોટરના મોલ્સ કેટલા મળશે? 2. તો જે એસિડમાંથી H2SO4 gives 2 hydrogen ions, HCl gives 1 H plus ion, HNO3 gives 1 H plus ion, H3PO4 gives 2 H plus ions. So these are dibasic, dibasic, monobasic, monobasic. Similarly, NaOH, 1 OH is given, monoacidic, CaOH twice, dibasic, 2 OH minus produce કરશે. આમની ડિટેલમાં સ્ટડી કરશો ત્યારે ખબર પડશે, એમનું સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ કરશો ત્યારે એમાંથી 2H પ્લસ આયન પ્રોડ્યુસ થાય છે. ઓકે, એમની પણ ડિસ્કશન કરશું, ટોપિક આવશે ત્યારે. MgOH ટ્વાઇસ હોય તો અહીંથી કેટલા OH પ્રોડ્યુસ થાય? 2. આ બંને રિએક્ટ કરતા હોય તો આપણે પેલું ફોર્મ્યુલા યુટિલાઇઝ કરી શકીએ, પણ આ બે રિએક્ટ કરતા હોય તો યુટિલાઇઝ કરી શકાય નહીં. આટલું યાદ રાખજો. સેમ નેચરના આ ડાયબેઝિક ડાયબેઝિક, મોનોબેઝિક મોનોબેઝિક, આ મોનોએસિડિક ડાયએસિડિક ડાયએસિડિક, આમાંથી 2 OH પ્રોડ્યુસ કરે. કહેવા એમ માંગે કે એક બેઝ સામેવાળા 2 એસિડને શું કરી દે? ન્યુટ્રલાઇઝ. એક મોનો એસિડને ન્યુટ્રલાઇઝ કરી દે. તો અહીંયા 1 H2SO4 molecules neutralize 2 NaOH. હવે આપણે અહીંયા આમના મિલીમોલ્સ ફાઇન્ડ કરવા હોય તો 200 મલ્ટીપ્લાય બાય 2 400, આમના મિલીમોલ્સ આવશે 400, આને ડિવાઈડ બાય 1, આમને ડિવાઈડ બાય 2, આન્સર શું આવે? 200. માટે આ લિમિટિંગ રિએજન્ટ થાય. આ લિમિટિંગ રિએજન્ટ્સ છે તો આનો મતલબ થાય 2A1 યુટિલાઇઝ થાય તો આ 400 જ યુટિલાઇઝ કરવાનો હોય, કારણ કે 400 યુટિલાઇઝ થાય તો H2SO4 કેટલો જોઈએ? 400 into 1 divided by 2, તો આન્સર આવે 200 મિલીમોલ્સ આટલા યુટિલાઇઝ થાય. યુટિલાઇઝડ મતલબ વપરાય. ક્યાં? રિએક્શનમાં. તો 400 હતો, 200 વપરાઈ જાય તો બચે કેટલો? રિમેઇન, લેફ્ટ. લેફ્ટ અથવા બાકી રહે. કેટલો બાકી રહે સોલ્યુશનમાં?
400 માઇનસ 200. 400 ક્યાંના લેવાના છે? અહીંના લેવાના છે, H2SO4 ના. 400 હતો, 200 યુટિલાઇઝ થઈ ગયો, તો આપણને મળશે કેટલા? 200 મિલી મોલ્સ. આ મોલ્સ છે અને વોલ્યુમ ડિવાઈડ કરો. વોલ્યુમ કેટલું છે? 200 પ્લસ 200 400 મિલી લીટર. મિલી કટ થાય તો 1/2 મોલ લીટર ઇનવર્સ, 0.5 મોલ લીટર પર ઇનવર્સ. આટલું સરસ સિમ્પલ છે. સ્ટુડન્ટ્સ કોન્સન્ટ્રેટ કરજો. ચાલો આ ક્વેશ્ચનને આપ ટ્રાય કરી શકો છો. પ્લીઝ આપની વેઇટ કરું છું. આ એક ક્વેશ્ચન ટ્રાય કરો પ્લીઝ. સેમ પેટર્નથી આપણે ફાઇન્ડ કરવાનું ફાઇનલ સોલ્યુશન એસિડિક or basic and molarity of final solution. टू मिनिट्स આપના લઉં છું. સૌપ્રથમ બેલેન્સ્ડ ઇક્વેશન NaOH plus HCl gives NaCl plus H2O. NaOH ના મિલીમોલ્સ ફાઇન્ડ થાય 200 into 2 400 મિલીમોલ્સ. HCl 200 into 200 400 મિલીમોલ્સ. બંનેના ડિનોમિનેટર 1 1 થી ડિવાઈડ કરો તો બંનેનો આન્સર શું આવે? 400 and 400. મતલબ બંને સેમ અમાઉન્ટમાં છે, બંને ઇક્વલ અમાઉન્ટમાં છે. લિમિટિંગ રિએજન્ટ બંનેના ફાઇન્ડ કર્યા. બંને ઇક્વલ હોય, બંને લિમિટિંગ રિએજન્ટ અહીંયા છે જ નહીં કોઈ, બંને ઇક્વલ પ્રપોર્શનમાં છે. મતલબ શું થશે? આમના 400 આમના 400 આરે કમ્પ્લીટલી યુટિલાઇઝ થઈ જશે. એટલે ફાઇનલ સોલ્યુશનમાં જો આપણે અહીંયા એમ ફાઇન્ડ કરવા જઈએ તો આ 400 માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 0. મતલબ NaOH અને HCl કમ્પ્લીટલી યુટિલાઇઝ થઈ જાય આફ્ટર રિએક્શન અને કોઈ જ લેફ્ટ રહેતો નથી. અને સોલ્યુશનમાં NaOH પણ ન રહે, HCl પણ ન રહે. તો નેચર ઓફ ધ સોલ્યુશન કેવો હોય? ન્યુટ્રલ. અને ન્યુટ્રલ હોય તો મોલારિટી ફાઇન્ડ કરવાનો કોઈ ક્વેશ્ચન્સ છે નહીં. ઓકે, ન્યુટ્રલ સોલ્યુશન થઈ જશે. શા માટે થઈ જાય છે સમજાય? બંને સેમ ટાઈપના, મતલબ કે મોનો એસિડિક મોનો બેઝિક 1 to 1 વપરાય તો 400 એ 400 વપરાય. 400 માઇનસ 400 કમ્પ્લીટલી યુટિલાઇઝ. નો લેફ્ટ ઓવર NaOH કે HCl, બંનેમાંથી કોઈ બચતું નથી. માટે આપણે કહી શકીએ કે અહીંયા સોલ્યુશન કેવું છે? ન્યુટ્રલ છે. ઘણા બધા લોકોએ સરસ આન્સર આપ્યો. વેરી ગુડ. ચલો અહીંયા આ ટોપિક ઉપરથી થોડા આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર.
molarity of ions. Generally ions આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, આયન્સ કઈ જગ્યાએ જોવા મળે? આમ કહીએ તો આપણી પાસે ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, ઇલેક્ટ્રોલાઇટ્સ જેમ કે આપણા એસિડ, બેઝ, સોલ્ટ, these all are વર્ક એઝ એ ઇલેક્ટ્રોલાઇટ્સ. તેમ કહી શકાય કે જે સબસ્ટન્સ which dissociate into their ions on dissolving in water. પાણીમાં ઓગાળો, કોઈ સબસ્ટન્સને તમે પાણીમાં ઓગાળો અને એમાંથી શું બને? આયન્સ મળે, તો એમને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. જેમાં પોઝિટિવ નેગેટિવ આયન્સ હોય એમને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ્સ. તમે NaCl ને વોટરમાં ડિઝોલ્વ કરો તો તમને શું મળે? Na+Cl- તો એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ. HCl ને વોટરમાં ડિઝોલ્વ કરો તો H+Cl- મળે તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. NaOH ને વોટરમાં એડ કરો, Na+OH- આયન મળે તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ્સ. સબસ્ટન્સ એટલે કે કોઈ પદાર્થ છે જેને તમે વોટરમાં એડ કરો તો એ શું થાય? ડિસોસિએટ થાય. ડિસોસિએટ મતલબ ડિવાઈડ થાય. કેમાં ડિવાઈડ થાય? આયન્સમાં. તો એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ્સ. આ સિમ્પલ ડેફિનેશન કહીએ તો ચાલે. હવે ઇલેક્ટ્રોલાઇટ્સ 2 ટાઈપના હોય. ઇલેક્ટ્રોલાઇટ્સ તમે લોઅર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ચૂક્યા હશો કે એક છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ છે અને કોઈક એવા છે વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ કોને કહેવાય? which are completely ionized. સંપૂર્ણ આયનીકરણ પામે. કમ્પ્લીટલી મતલબ શું થાય? સંપૂર્ણ મતલબ 100% આયોનાઇઝ્ડ થાય. અને વીક હોય એ કેવા થાય? પાર્શિયલી આયોનાઇઝ્ડ થાય. એટલે શું? તો કે અમુક ટકા આયોનાઇઝ થાય, અમુક ટકા. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે 1 મોલાર HCl ને આપણે વોટરમાં એડ કરીએ તો HCl વોટરમાં જશે તો શું આપશે? H+Cl-. મને એક કહેશો કે ખાલી એક જ મોલિક્યુલ્સ ઓફ HCl હોય તો આપણને એક H અને એક Cl મળે. 2 મોલિક્યુલ્સ ઓફ HCl હોય તો 2H અને 2Cl મળે. મારી વાત સમજાઈ? જો તમે આ 10 લેશો, 10 HCl લેશો તો શું મળશે? 10H અને 10Cl. આવી રીતે 100 લેશો તો 100H અને 100Cl. આ 1 મોલાર લેશો તો આ 1 મોલાર શું મળે? H+ અને 1 મોલાર Cl-. તો આ ટાઈપના જે સબસ્ટન્સ હોય અને કમ્પ્લીટલી આયોનાઇઝ થાય તો એમને કહેવાય સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ. એમાંનું આપણું આ બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય. એક્ઝામ્પલ HCl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ,
H2SO4 is strong electrolyte. NaOH, strong electrolyte. KOH is strong electrolyte. આ બધા 100% આયોનાઇઝ થાય છે. પાર્શિયલી આયોનાઇઝ એમનો મતલબ કે સપોઝ તમે લીધું છે CH3COOH, એમને તમે વોટરમાં એડ કરશો, તમે આવા 100 મોલિક્યુલ્સ ઓફ CH3COOH લીધા, પાણીમાં જશે તો CH3COO માઇનસ આયન પ્લસ H પ્લસ આયન પ્રોડ્યુસ કરશે, પણ આ 100 માંથી 10 થશે અને આ પણ 10 થશે, તો 100 માંથી 10 આયોનાઇઝ થાય છે, બાકીના 90 છે એ કેવા હોય છે, આ જ પ્રમાણે રહેશે. 100 માંથી 10 જ આયોનાઇઝ થશે, 90 છે એ CH3COOH ફોર્મમાં જ સોલ્યુશનમાં પડ્યા રહેશે. અને આવી પરિસ્થિતિ જો હોય તો એને કહેવાય વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. આવા ટાઈપનાને શું કહેવાય? વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. વીક ઇલેક્ટ્રોલાઇટ્સમાં એકાદું એક્ઝામ્પલ તમને આપું વધારે, CH3COOH, પછી HCOOH, પછી NH4Cl, એમોનિયમ, NH4Cl. તો અહીંયા ક્લિયર કટ બંને વચ્ચે એક કોન્સેપ્ટ છે કે વિચ આર કમ્પ્લીટલી આયોનાઇઝ, 100% આયોનાઇઝ થઈ જાય તો એને કહેવાય સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. અને વીક ઇલેક્ટ્રોલાઇટ્સ ફ્યુ અમાઉન્ટમાં જ શું થાય, એ આયોનાઇઝ થતા હોય. જેમ કે 100 માંથી 10 આયોનાઇઝ થાય, બાકીના એમનેમ પડ્યા રહે. સિમિલરલી NH4Cl એડ કરો તો 100 આઉટ ઓફ few 8 to 10%, 5 to 10%, 2 to 4% ડિપેન્ડ કરે નેચર ઉપર, એટલા જ આયોનાઇઝ થશે, બાકીના કેવા રહેશે, આ જ ફોર્મમાં રહેશે. તો દેટ આર નોન એઝ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. વીક એટલે અમને ગુજરાતીમાં કેવું હોય તો નિર્બળ, વિદ્યુત વિભાજ્ય, અને આને કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. સંપૂર્ણ આયનીકરણ પામે, અમુક જ ટકા આયનીકરણ પામે. આ બંને વચ્ચેનો સિમ્પલ ડિફરન્સ છે. હવે આપણને ક્વેશ્ચન્સમાં સંપૂર્ણ આયોનાઇઝ થાય છે કે નથી થતું એ કેમ ખબર પડશે? અત્યારે હાલ પૂરતું, હું અત્યાર પૂરતું કહું છું, જેમ જેમ આગળ સ્ટડી કરશું એમ ઓટોમેટિકલી તમને ખબર પડવા મળશે કે આ 100% આયોનાઇઝ થશે, આ નહીં થાય. એટલે કારણ કે આપણે શરૂઆત કરી છે, જેમ જેમ સ્ટડી કરતા જશું, એક પછી એક ચેપ્ટર ક્લિયર કરશો, ત્યારબાદ તમને કમ્પ્લીટ સમજણ આવી જશે. ઓકે, તો અત્યારે આપણે આ જે ડિસ્કશન કરીએ છીએ એમાં જો આપણને એવું કે ધીઝ આર ધ વીક ઇલેક્ટ્રોલાઇટ, તો સમજવાનું કે એ વીક છે. જો કશું જ ગિવન ન હોય ઇન્ફોર્મેશન તો સમજવાનું કે ધીઝ આર ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. કશું કીધેલું ન હોય તો તમારે સ્ટ્રોંગ સમજવાનું, વીક એવું કહીને આપે તો સમજવાનું કે ધીસ ઇઝ અ વીક. અત્યારની વાત કરું છું, ફ્યુચરમાં જેમ જેમ આગળ જશો ક્લિયર થઈ જશે. આમનો સ્ક્રીનશોટ લઈ લો અને નોટ ડાઉન કરવાનું છે સરસ રીતે બુક્સમાં, કારણ કે આ કોન્સેપ્ટ આપણી ટેક્સ્ટ બુકમાં અત્યારે આ ચેપ્ટરમાં તો નથી જ, જોતા રહેજો. નોટ ડાઉન કરાવી દઉં એક વાત, if nothing is given, consider as strong electrolytes.
આટલું ક્લિયર કર્યા પછી આપણે કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટના એક્ઝામ્પલ લઈએ કે સપોઝ NaCl ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એક્યુઅસ, એમને તમે વોટરમાં એડ કરશો તો આપણને શું આપશે? Na પ્લસ આયન એકવા પ્લસ Cl માઇનસ આયન એકવા. સપોઝ તમે આ 1 મોલર NaCl લેશો તો આપણને આ શું આપશે? 1 મોલર Na and 1 મોલર Cl માઇનસ gives. ફોર એક્ઝામ્પલ આપણે એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું એક્ઝામ્પલ લઈએ MgCl2 એક્યુઅસ સોલ્યુશન એન્ડ વોટરમાં એડ કરશું અને વોટરમાં એડ કરશું તો શું આપશે? Mg+2 એકવા પ્લસ Cl2 આયન્સ છે એટલે અહીંયા શું લખવું પડશે? 2Cl માઇનસ એકવા. હવે યાદ રાખજો, ફોર એક્ઝામ્પલ આ 2 મોલાર સોલ્યુશન હોય MgCl2, ધીસ આર ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. તો આ 2 મોલાર હોય તો આ કેટલા મળશે? 2 મોલાર Mg+2 મળશે. અને આ કેટલા મળશે? તો કે આ 2 ઇન્ટુ આમાંથી 2 પ્રોડ્યુસ થશે એટલે 2 2 જા 4 મોલાર શું મળશે? Cl માઇનસ આયન. સમજો, આ 1 એ 2 પ્રોડ્યુસ કરે છે તો આ 2 મોલે કેટલા પ્રોડ્યુસ કરશે? 4 મોલાર પ્રોડ્યુસ થાય. યાદ રાખજો, આ કોન્સેપ્ટ સમજો. સિમિલરલી AlCl3 હોય તો વોટરમાં એડ કરે, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય તો અહીંયા શું પ્રોડ્યુસ થાય? Al+3 પ્લસ 3Cl માઇનસ. તો આ 1 મોલાર હોય તો આ કેટલું પ્રોડ્યુસ થશે? 1 મોલાર. પણ આ કેટલા થશે? 3 મોલાર. આ 2 મોલાર્સ હોય તો આ કેટલા થશે? 2 મોલાર. પણ આ કેટલા થશે? 3 2 જા 6 મોલાર. આ 0.5 મોલાર્સ હોય તો આ કેટલા ને આ કેટલા? કહેશો મને? વેરી ગુડ. This is 0.5 but this is 1.5. 0.5 multiply by 3 molars. જો અહીંયા આમનું કન્સ્ટિટ્યુશન કેવી રીતે બને એ જોઈએ. NaCl હોય તો Na પ્લસ Cl માઇનસ Mg હોય તો 2 અહીંયા જવા દેવાના. જો MgCl2 આઈડેન્ટિફાઈ કરવો હોય તો આમનો આયન શું થશે? તો કે Mg 2 અહીંયા વયા જશે, આ 1 અહીંયા જશે એટલે આયન શું થશે? Mg+2 Cl માઇનસ 1 AlCl3 AlCl3. તો આ 3 અહીંયા જશે, 1 અહીંયા જશે તો આ 3 Al+3 Cl માઇનસ 1 રિવર્સ જવાનું. એટલે આપણને આમ તો વેલેન્સી ફાવતી જ હોય તો કોઈ ક્વેશ્ચન જ નથી, આપણને ડાયરેક્ટ ખબર પડી જાય. વેલેન્સી ના ફાવતી હોય તો આપણે આ ચેક કરવાનું, આ ક્રોસ કરીને. મતલબ Al ની વેલેન્સી 3 છે અને Cl માઇનસ છે તો ન્યુટ્રલાઇઝ કરવું હોય તો એક Al સાથે 3 Cl જોઈન્ટ થાય અને ન્યુટ્રલાઇઝ થાય ત્યારે 1 Al+3 અને 3 Cl માઇનસ પ્રોડ્યુસ કરે એટલે 1 મોલે આ 1 અને આ 3 પ્રોડ્યુસ થાય, 2 મોલે આ 2 અને આ 6 પ્રોડ્યુસ થાય. और वन एग्जाम्पल આપણે ચેક કરીએ.
if we are taking another one example, Al2 SO4 thrice, then gives, this is a 2 molar, then identify. Second example, Ca3 PO4 twice, then gives example. ચલો, આ 1 મોલાર્સ છે. તો આન્સર આપો મને, કેવી રીતે આપણે ફાઇન્ડ કરશું? જો આ ફ્યુચરમાં બધા કોન્સેપ્ટ યુઝ કરવાના છે એટલા માટે અત્યારે આપણે આ ડિસ્કશન કરીએ છીએ. આજે નહીં તો કાલે આપણને યુઝ થવાનો જ છે. ઓકે, Al નું વેલેન્સી છે Al પ્લસ 3 પ્લસ SO4 is -2. SO4 how many? 3. Al how many? 2. બેલેન્સ કરીએ તો 2Al પ્લસ 3, 3SO4 -2. Al ની વેલેન્સી 3 થશે. તમે આવી રીતે ક્રોસ કરશો તો આ 3 છે એ અહીંયા જશે, 2 અહીંયા જશે, એટલે Al પ્લસ 3 SO4 -2, 2Al and 3SO4. તો દેટ્સ વાય હિયર આ 2 મોલર હોય તો અહીંયા શું આવશે? 2 2 જા 4 મોલર. આ 2 મોલર હોય તો 3 2 જા 6 મોલર. સિમિલરલી Ca ની વેલેન્સી આપણને અહીંયા જોવા મળશે, PO4 ની અહીંયા જોવા મળશે, તો અહીંયા આવશે Ca પ્લસ 2 પ્લસ PO4 -3. અહીંયા 1 મોલારે આ કેટલા પ્રોડ્યુસ, હવે બેલેન્સ કરવાના થશે સ્ટુડન્ટ્સ. આ Ca3 છે એટલે આગળ 3, PO4 ટ્વાઇસ છે એટલે અહીંયા 2. હવે આ 1 મોલરે કેટલા મળશે? 3 મોલર, અને આ 1 મોલરે કેટલા મળશે? 2 મોલર. તો આ મેથડથી આપણે પર્ટિક્યુલર આયન્સની મોલારિટી પણ ફાઇન્ડ કરી શકીએ. આ નોટ ડાઉન કરી લેજો, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ, તમારા ફ્યુચર યુઝ માટે ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ થશે. પહેલો કેસ આપણે જોઈએ, વેન સોલ્યુશન કન્ટેન ઓનલી સિંગલ ઇલેક્ટ્રોલાઇટ. આપણને ક્વેશ્ચન આપ્યો, કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ ઈચ આયન ઇન 0.5 mgNO3 ટ્વાઇસ. અને આ કન્ડિશનમાં ખાલી કોણ છે? mgNO3 ટ્વાઇસ, એક સિંગલ જ ઇલેક્ટ્રોલાઇટ્સ છે. તો આપણી પાસે mgNO3 ટ્વાઇસ, એમનું ઇલેક્ટ્રોલાઇસિસ કરીએ, વોટરમાં એડ કરીએ તો આપણને સમજણ ન પડે તો આ 2 ક્યાંથી આવશે? અહીંયા, અને અહીંયા કંઈ ન હોય તો 1 આવશે. એટલે અહીંયા મળશે શું? તો કે Mg પ્લસ 2 પ્લસ NO3 -1. NO3 હાઉ મેની? 2, એટલે આગળ આવશે 2. Mg હાઉ મેની? 1, આગળ કંઈ ન હોય તો 1. હવે આપણી પાસે કેટલા મોલર છે? 0.5 મોલર. તો આ 1 છે એટલે 0.5 મોલર. આ 2 ઇન્ટુ 0.5 એટલે શું આવશે? 1.0 મોલર. આમ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો ઈચ આયનની મોલારિટી, Mg પ્લસ 2 આયનની મોલારિટી શું થઈ જાય? અહીંયા 0.5 મોલર, અને NO3 આયનની મોલારિટી, NO3 -1 આયનની મોલારિટી 1 મોલર, બીકોઝ આના 0.5 સાથે 2 મલ્ટીપ્લાય થશે. તો NO3 -1 is 1 molar. નોટ કરી લેજો. સેકન્ડ ક્વેશ્ચન્સ જોઈએ. આમના માટે ફાઇન્ડ કરો. ચાલો વેઇટ કરું આપના માટે. એક્ઝામ્પલ તો આપણે લઈ જ લીધું છે.
ઓકે, Al2SO4 થ્રાઇસ. આ 3 આપણને Al ને આપવાના થશે 2SO4, મતલબ અહીંયા થશે વેલેન્સી Al પ્લસ 3 પ્લસ SO4 માઇનસ 2. Al પ્લસ 3, Al કેટલા છે 2, એટલે આગળ આવશે 2. SO4 થ્રાઇસ છે એટલે અહીંયા કેટલા આવશે 3. હવે એકચ્યુઅલી આનું કોન્સન્ટ્રેશન 0.2 મોલર, તો અહીંયા શું આવશે 2 ઇન્ટુ 0.2 ઇઝ ઇક્વલ ટુ 0.4 મોલર. અહીંયા આવશે 3 ઇન્ટુ 0.2 ઇઝ ઇક્વલ ટુ 0.6 મોલર. સો વી કેન સે Al plus 3 ion concentration is equal to 0.4 molar and SO4 minus 2 ion concentration is equal to 0.6 molar. ઓકે સ્ટુડન્ટ્સ, તમારો આન્સર જરા ચેક કરી લો, આન્સરની સાથે કમ્પેર કરો. વેરી ગુડ. અહીંયા સિંગલ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એવી કન્ડિશનની વાત છે. નેક્સ્ટ આપણે જઈએ મોર ધેન વન ઇલેક્ટ્રોલાઇટ. આપણો કેસ 2, વેન સોલ્યુશન કન્ટેનિંગ મોર ધેન વન ઇલેક્ટ્રોલાઇટ્સ, એક કરતાં વધારે ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રેઝન્ટ હોય અને એમાં બી બે કેસ આવે વિચ આર રિએક્ટિંગ એન્ડ નોન રિએક્ટિંગ. ક્વેશ્ચન્સમાં કીધું વેન સોલ્યુશન કન્ટેન મોર ધેન વન ઇલેક્ટ્રોલાઇટ, 200 ml of 3 molar MgNO3 is mixed with 300 ml of 2 molar NaNO3. Calculate molarity of each ion in the final solution. અહીંયા આપણને ક્વેશ્ચનમાં શું આપ્યું? MgNO3 twice mixed with, કેમની હારે મિક્સ કરીએ છીએ? NaNO3. હવે જુઓ, Mg ને આપણે છૂટા પાડીએ તો Mg પ્લસ 2 અને NO3 માઇનસ 1. Na ને છૂટા પાડીએ Na પ્લસ 1 NO3 માઇનસ 1. આ બંનેમાં NO3 માઇનસ કોમન છે. સપોઝ આ રિએક્ટ કરે Mg આમના NO હારે તો MgNO3 જ બનશે. એને આની આ રિએક્ટ કરે તો NaNO3 જ બનશે, બીકોઝ આનો NO3 નેગેટિવ આયન કોમન છે એટલે કદાચ રિએક્શન પોસિબલ છે જ નહીં. તમે માનો કે આ બે રિએક્ટ કરે, જો આનો પોઝિટિવ આનો નેગેટિવ, આનો પોઝિટિવ આનો નેગેટિવ, હંમેશા રિએક્શન ક્યારે થાય? પોઝિટિવ પોઝિટિવ કોઈ દિવસ રિએક્શન કરશે નહીં, નેગેટિવ નેગેટિવ એટ્રેક્ટ થશે નહીં. તો આનો પોઝિટિવ આનો નેગેટિવ, તો ફોર્મ્યુલા પાછું આ જ બનશે. આનો પોઝિટિવ આનો નેગેટિવ, ફોર્મ્યુલા આ જ બનશે. મતલબ કે આ સોલ્યુશન કેવા છે? નોન રિએક્ટિંગ, પ્રક્રિયા કરતું નથી. શું નથી કરતું? પ્રક્રિયા કરતું નથી. સમજમાં આવે છે? રીઝન શું છે? Na3 બંનેમાં કોમન છે. NO3 માઇનસ આયન ઇઝ કોમન, મતલબ કોમન એટલે છે તો આ રિએક્ટ કરે તો પણ કંઈ થશે નહીં, એટલે નોન રિએક્ટિંગ સોલ્યુશન છે પહેલી વાત. ઓકે, હવે એમાંથી આપણે ઇચ ને ફાઇન્ડ કરવા હોય તો આપણી પાસે પહેલું છે MgNO3 ટ્વાઇસ. તો એમાંથી આપણને સોલ્યુશનમાંથી આયન મળશે Mg પ્લસ 2 પ્લસ NO3 minus 1. How many NO3? 2 NO3. હવે 200 ml 3 molar તો આપણને મિલીમોલ્સ મળે. N is equal to molarity into volume. આ ફોર્મ્યુલા કાયમ આપણે યાદ રાખવાનું છે. તો molarity into volume 3 2 600 મિલીમોલ્સ આ હોય MgNO3 ના. તો Mg આ 1 મળે તો 600 કેટલા મળે?
600 મિલીમોલ્સ જ મળે ને સ્ટુડન્ટ્સ કે નહીં? અહીંયા 600 મિલીમોલ્સ જ મળશે, કારણ કે આના વને આ 1 પ્રોડ્યુસ થાય, આના આખા વને આ કેટલા પ્રોડ્યુસ થાય? 2. તો 6 2 જા 1200 મિલીમોલ્સ આપણને અહીંયા મળશે. સિમિલરલી NaNO3 માટે આપણે ડિસ્કશન કરીએ. NaNO3 તો અહીંયા શું મળશે? Na પ્લસ આયન પ્લસ NO3 -1 આયન બેલેન્સ છે, 1 એ 1 પ્રોડ્યુસ થાય. અહીંયા ગિવન શું છે? 300 મિલીલીટર એન્ડ 2 મોલ્સ, 2 મોલર મલ્ટીપ્લાય કરો તો 3 2 જા 600 મિલીમોલ્સ ઓફ NaNO3. આ 1 એ 1 મળે તો આ પણ કેટલા હોય? 600 મિલીમોલ્સ હોય, અને આ પણ કેટલા હોય? 600 મિલીમોલ્સ હશે. શા માટે હશે સમજાય સ્ટુડન્ટ્સ? આ 1 હોય સોલ્યુશનમાં, આ આખો યુનિટ 1, તો આ 1 અને આ 1 પ્રોડ્યુસ થાય, તો આ 2 હોય તો આ 2 પ્રોડ્યુસ થાય, 600 મિલીમોલ્સ તો 600 મિલીમોલ્સ પ્રોડ્યુસ થાય. આપણને કેલ્ક્યુલેટ શું કરવું? મોલારિટી ઓફ ઈચ આયન ઇન ધ ફાઇનલ સોલ્યુશન. હવે આપણે ઈચ આયન માટે મોલારિટી ફાઇન્ડ કરીએ તો પહેલી વાત તો Mg+2 આયનનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવું હોય તો ધીઝ આર ધ મિલીમોલ્સ, 600 મિલીમોલ્સ. અહીંયા 1 ટાઈમ્સ જ Mg+2 છે, અહીંયા છે નહીં. તો આપણું ફોર્મ્યુલા મોલ અપોન વોલ્યુમ N/V. મોલ્સ કેટલા છે? 600 મિલીમોલ્સ અપોન વોલ્યુમ્સ ક્યાંથી મળશે? 300 + 200, કારણ કે મિક્સ કર્યું છે ને, મિક્સિંગ સોલ્યુશન મિક્સિંગ થાય છે, તો 200 + 300 ઇઝ 500. મિલી કટ થઈ જશે એટલે મોલ અપોન લીટર થશે, તો 6/5, 2/2 થી મલ્ટીપ્લાય કરો, 6 2 જા 12/5, સો 1.2 મોલર સોલ્યુશન, આઈધર મોલારિટી ઓફ Mg+2 આપણને મળશે. ધેન આફ્ટર Na પ્લસ આયન કોન્સન્ટ્રેશન જોવું હોય તો Na પ્લસ આયન કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ સિમિલર પેટર્નમાં 600 ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ ઇઝ 500, તો સિમિલરલી 6/5, તો આન્સર તો શું આવશે? 1.2 મોલાર. હવે આપણે NO3 માઇનસ આયનનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવું, તો અહીંયા જુઓ NO3 અહીંયા પ્રેઝન્ટ, NO3 અહીંયા પણ પ્રેઝન્ટ છે, તો આપણે શું કરવું પડે? 1200 + 600 ટોટલ મિલીમોલ્સ NO3 ના ડિવાઈડ બાય વોલ્યુમ્સ કેટલું છે? 500, 7200, સોરી સમેશન કરવાનો છે, 1800 ડિવાઈડ બાય 500, 2/2 થી મલ્ટીપ્લાય, 0 0 કટ, 2/2 મલ્ટીપ્લાય 36 ડિવાઈડ બાય 10, આન્સર ઇઝ 3.6 મોલર. NO3 માઇનસ આયન કોન્સન્ટ્રેશન કેટલું થઈ જશે? 3.6 મોલર. તો આમ આપણને ઈચ આયનનું કોન્સન્ટ્રેશન મળે. 2 સોલ્યુશન કમ્બાઈન થયા બટ નોન રિએક્ટિંગ છે. કેમ ખબર પડી? તો કે બંનેનો એક આયન્સ કોમન છે, તો એ રિએક્ટિંગ થશે નહીં. ઓકે, રિએક્ટિંગ સોલ્યુશન આવશે ત્યારે કેવી રીતે વાત કરવી એમના માટે થોડો ડિફરન્સ આવશે, પણ લોજિક ચલાવીને આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશું. સ્ટુડન્ટ્સ આને નોટ ડાઉન કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને આપું છું, આ જ ટાઈપનો છે, ટ્રાય કરજો. 2 મિનિટ્સ તમને આપું છું સોલ્વ કરવા માટે, ટ્રાય કરો.
ઓકે, ક્વેશ્ચન આપણને આપેલો છે, હું સોલ્વ કરાવું. કેલ્ક્યુલેટ ધ કોન્સન્ટ્રેશન ઓફ H plus ion in a solution formed by mixing 200 ml H2SO4. જુઓ, થ્રી રિએક્શન, થ્રી સોલ્યુશન H2SO4, સેકન્ડ ઇઝ HCl એન્ડ થર્ડ ઇઝ HNO3. બધામાં H કોમન છે, માટે આ નોન રિએક્ટિંગ સોલ્યુશન થશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ H2SO4 gives 2H plus ion plus SO4 minus 2. Okay, 200 ml of H2SO4, 200 1 મોલાર સમજવાનું છે. 200 1 મોલાર એટલે 200 into 1 is equal to 200 millimoles. ઓકે, મેં તમને ટાઈમ આપ્યો પણ કદાચ તમે અહીંયા કન્ફ્યુઝ થયા હશો કારણ કે અહીંયા મોલારિટી ગિવન નથી, તો રિયલી સોરી. સેકન્ડ 300 ml 2 મોલર HCl સોલ્યુશન, તો આ 200 ના કેટલા થશે? 2 2 જા 400 મિલીમોલ્સ H plus ion H2SO4 માંથી પ્રોડ્યુસ થશે. HCl gives H plus Cl minus, અહીંયા HCl કેટલું આપ્યું છે જુઓ, 300 into 2 300 into 2 is equal to 600 millimoles. તો અહીંયા H plus HCl 1 હોય તો અહીંયા 1 જ HCl પ્રોડ્યુસ થાય, તો આ 600 millimoles H plus ion પ્રોડ્યુસ થાય. સિમિલરલી HNO3 gives 1 H plus ion plus NO3 minus ion. HNO3 concentration આપ્યું 500 1.5, 500 into 1.5 is equal to 750 millimoles. HNO3 ના મિલીમોલ્સ કેટલા મળશે? મલ્ટીપ્લાય કરો 750, આ 1 એ 1 તો આ 750 જ મળશે મિલીમોલ્સ. હવે ફાઇન્ડ શું કરવું છે? ક્વેશ્ચન જુઓ, ફાઇન્ડ ધ કેલ્ક્યુલેટ ધ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. તો કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ ઇઝ ઇક્વલ ટુ N/V. હવે મિલીમોલ્સ અહીંયા 400 પ્લસ અહીંયા 600 પ્લસ હિયર ઇઝ 750 ડિવાઈડ બાય વોલ્યુમ્સ. ફર્સ્ટ કન્ડિશનમાં 200 300 એન્ડ 500, તો દેટ ઇઝ 1000. આ બધામાં શું આવશે? મિલીમોલ્સ. અહીંયા આવશે મિલીલીટર, મિલી કટ 1750 ડિવાઈડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ 1.75 મોલ પર લિટર, ઓર મોલ into liter inverse or molar. હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન કેટલું આવશે? 1.75 મોલર કોન્સન્ટ્રેશન. તો આ મેથડથી આપણે નોન રિએક્ટિંગ સોલ્યુશનમાં ઈચ આયન આઈધર એની આયન્સની કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરી શકીએ. ધ્યાન એ આપવાનું છે કે મિલીમોલ્સ ફાઇન્ડ થાય કે XYZ એ મોલ્સનું સમેશન કરી અને ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ કરવું પડશે. ફોર્મ્યુલા સિમ્પલ છે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ્સ અપોન વોલ્યુમ. ઓકે, અહીંયા વોલ્સ મિલીમાં છે, લીટર મિલીલીટર છે, એટલે મિલી કટ થાય, માટે મોલ પર લીટર જ આન્સર આવી જાય. ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ અને બેઝડ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવાની છે. હવે જે રિએક્શન આવે છે એ થોડું આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. બીજા નંબરમાં
જેમ જેમ આપણે વધારે સ્ટડી કરશું તેમ આપણને ખબર પડશે પ્રેસિપિટેશન રિએક્શન્સ જનરલી ડાયરેક્ટ આપણને આઈડિયા ન આવે, પણ પ્રેસિપિટેશન શું છે એ સમજવાનું છે. વોટ ઇઝ અ પ્રેસિપિટેશન રિએક્શન? ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ઝામ્પલ લઈને સમજાવું કે ફોર એક્ઝામ્પલ AgNO3 solution react with the sodium chloride NaCl aqueous solution then gives, આ બંને રિએક્ટિંગ છે એટલે Ag પ્લસ NO3 માઇનસ, અહીંયા આવશે Na પ્લસ Cl માઇનસ, મતલબ આ પોઝિટિવ આ નેગેટિવ, આ પોઝિટિવ આ નેગેટિવ, રિએક્શન થઈને શું બનશે? AgCl સોલિડ પ્લસ NaNO3 એક્યુઅસ. સમજો આ એક્યુઅસ મતલબ આ દ્રાવ્ય છે, મતલબ કે ડિઝોલ્વ છે, આયોનાઇઝેશન થાય છે આનું. NaCl એમાં એક્વા છે, એક્વા ફોર્મમાં આયન્સ ફોર્મમાં છે, પણ આ AgCl છે એ અહીંયા સોલિડ ફોર્મમાં પ્રેસિપિટેટ થયું કહેવાય. શું કહેવાય એને? પ્રેસિપિટેટ. આને કહેશું પ્રેસિપિટેટ્સ, એને ગુજરાતીમાં કહેવાય અવક્ષેપ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે એક ટેસ્ટ ટ્યુબમાં, તમને ઘરનું લોજિકલ એક એક્ઝામ્પલ આપું. ટેસ્ટ ટ્યુબ છે એમાં મિલ્ક લઈ લો. આ તો એવું એક્ઝેક્ટ એક્ઝામ્પલ નથી પણ છતાં સમજાવું. મિલ્ક આમાં લઈ અને આમની અંદર 1 ટેબલ સ્પૂન લેમન નાખી દો, લેમન જ્યુસ, અને પછી એને હલાવો તો થોડી વારમાં મિલ્કમાં 2 સ્ટેજ જોવા મળશે. એક પાણી અલગ જોવા મળશે અને ફેટનો પ્રપોર્શન અલગ જોવા મળશે. ફોદા ફોદા કહીએ ને ગુજરાતીમાં, એ ફોદા થયા ને એ પ્રેસિપિટેટ અવક્ષેપ, અને બાકીનું ફોર્મ છે એ કેવું છે? લિક્વિડ ફોર્મમાં, સોલ્યુશનના ફોર્મમાં છે, અને આ સોલિડ થઈ જાય. તો આવું રિએક્શન થતાં એક કમ્પોનન્ટ સોલિડ ફોર્મમાં આપણને મળી આવે તો એને અવક્ષેપ મળ્યા કહેવાય, અથવા એને કહેવાય પ્રેસિપિટેશન થયું કહેવાય. હવે કોનું પ્રેસિપિટેશન આમાંથી થાય એ તો આપણે એક્સપિરિયન્સથી, એમના સોલ્યુબિલિટી કેટલી છે, દ્રાવ્યતા કેટલી છે, એમના પર ડિપેન્ડ કરતું હોય, એટલે ડાયરેક્ટલી તમને આમના વિશે ખબર પડતી નથી. એટલે અત્યારે જે વેલ નોન એક્ઝામ્પલ્સ હોય એમને આપણે મગજમાં રાખવાના છે, દિમાગમાં રાખવાના છે અને સમજવાના છે. ઓકે, એનાથી વધારે ફર્ધર એક્ઝામ્પલ આપણને 11th અંદર જે ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરની અંદર વધારે સ્ટડી કરવામાં આવશે. તો અહીંયા પ્રેસિપિટેટ કોના મળી રહ્યા છે? AgClના. આવી કન્ડિશન પ્રોડ્યુસ થઈ છે. આ એક્યુઅસ છે, આ એક્યુઅસ છે અને આ એક્યુઅસ છે. હવે આપણે જ્યારે આયન્સનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરીએ છીએ ત્યારે આ સોલિડ ફોર્મમાં જે આયન્સ પ્રોડ્યુસ થાય એમને આપણે કન્સિડર કરતા નથી. કોઈ આપણને એમ કે ફાઇન્ડ ધ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ આયન ઇન ધીસ સોલ્યુશન, તો તમે અહીંથી ફાઇન્ડ કરી શકશો. આ Cl માઇનસ કાઉન્ટમાં લેવાના નથી, કારણ કે આ કેવા થઈ ગયા? સોલિડ ફોર્મમાં આવી ગયા છે, એ આયન ફોર્મમાં પ્રેઝન્ટ નથી. આ ખાસ જોવું જરૂરી છે. એવું એક સેકન્ડ એક્ઝામ્પલ તમને આપું. BaCl2 બેરિયમ ક્લોરાઇડ aqueous react with sodium sulfate Na2SO4 aqua then gives, જુઓ સમજમાં ના આવે તો આપણે અહીંયા જોઈએ BaCl2, Ba પ્લસ 2 Cl માઇનસ 1 Na પ્લસ 1 SO4, આ બંને BaSO4 પ્રોડ્યુસ થશે, બંને પોઝિટિવ 2 છે, પ્લસ NaCl. હવે અહીંયા BaSO4 એ સોલિડ ફોર્મમાં આપણને મળશે, NaCl છે એ સોલ્યુશનમાં ડિઝોલ્વ ફોર્મમાં મળશે, આ સોલિડ ફોર્મમાં મળશે, આ એમાં ડિઝોલ્વ છે. ડિઝોલ્વ હશે એ સોલ્યુશનમાં દેખાશે નહીં. લીંબુ શરબત બનાવો તો તમે એમાં જે સોલ્ટ એડ કરો એ તમને ઓબ્ઝર્વ થશે નહીં, કારણ કે એમાં ડિઝોલ્વ થઈ ગયું. પણ તમે એમાં બ્લેક પેપર નાખો છો
મરીનો ભૂકો, તો એ તમને દેખાશે એ જ સોલિડ ફોર્મમાં જ રહેશે. તો અહીંયા આ બે રિએક્ટ કરે ત્યારે તમને આ ઓબ્ઝર્વ થશે એઝ એ સોલિડ. તો આમને શું કહેવાય? પ્રેસિપિટેટ અથવા અવક્ષેપ કહેવાય. અને આ સોલ્યુશનમાં લિક્વિડ આયન્સ ફોર્મમાં રહેશે, એમાં ડિઝોલ્વ જ છે, એટલે આપણને આ ઓબ્ઝર્વ થશે નહીં, આ આપણને ઓબ્ઝર્વ થશે. તો આને કહેવાય પ્રેસિપિટેટ ઓફ ધીસ રિએક્શન. અહીંયા આને પ્રેસિપિટેટ્સ કહેવાય. ત્યારે આપણે આમના આયનનું કેલ્ક્યુલેશન કરીએ ત્યારે આમના આયનને કેલ્ક્યુલેશનમાં લેવાના હોતા નથી. એમનું એકાદું એક્ઝામ્પલ્સ આપણે ઓબ્ઝર્વ કરી અને જોઈએ. પણ પહેલાં આ બે રિએક્શન વેલ નોન છે. જેમ તમને ખબર પડે, યાદ રાખવાનું છે કે અહીંયા આ પ્રેસિપિટેટ છે અને અહીંયા આ પ્રેસિપિટેટ્સ છે. ઓકે, બીજા એક્ઝામ્પલ એવા અત્યારે નહીં આવે કે જેમને કારણે આપણને કોઈ મુશ્કેલી અનુભવાય. ધ્યાન રાખજો. ઓકે, આમનો તમે સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ પહેલાં જ ગાયબ થઈ ગયું એટલે આપ આમને રિવાઇન્ડ કરીને લઈ શકો સ્ક્રીનશોટ. ઓકે, પાછું હું લખતો નથી. એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 200 ml of 2 molar AgNO3 mixed with 300 ml of 2 molar NaCl. Calculate concentration of each ion in the resulting solution. જુઓ, અહીંયા એક AgNO3 છે. Second one is NaCl. Ag react with Cl, Na react with NaNO3. તો અહીંયા ફોર્મેશન બને AgCl પ્લસ NaNO3. તો મતલબ આ બંને રિએક્ટિંગ સોલ્યુશન થયા. અત્યાર સુધી આપણે નોન રિએક્ટિંગની બધી વાતો કરી છે. હવે રિએક્ટિંગ છે અને રિએક્ટિંગમાં પણ એક પ્રેસિપિટેટ થાય છે અને એક એક્વા રહે છે. તો એમના માટે આપણે અહીં ડિસ્કશન કરવાનું છે. ક્વેશ્ચન્સમાં કહ્યું છે AgNO3 એક્વા react with NaCl aqua gives Ag plus Cl minus. અહીંયા AgNO3 આપણે Ag plus NO3 minus 1, then after Na plus 1, Cl minus 1. તો આ AgCl, આ NaNO3. અહીંયા શું આન્સર આવશે? AgCl solid and NaNO3 aqua. આમને આપણે શું કહેશું? પ્રેસિપિટેટ્સ. આ સમજી લેજો. Ag plus NO3 minus 1, Na plus Cl minus 1 કોમન આયન છે નહીં. Ag પોઝિટિવ નેગેટિવ સાથે રિએક્ટ કરે અને આ પોઝિટિવ આ નેગેટિવ સાથે રિએક્ટ કરે અને કમ્પાઉન્ડ આપણને આપે NaCl and AgCl and NaNO3. સમજી લેજો ખાસ. હવે આપણને કોન્સન્ટ્રેશન શું આપ્યું છે જુઓ, 200 ml 2 મોલાર. તો આપણને અહીંયા શું મળશે? 400 millimoles of AgNO3 react with the 3 to the 600 millimoles. પહેલી વાત તો આપણે બેલેન્સ રિએક્શન આપવાનું છે. Ag1 Cl1 AgCl NaNO3 ઓલરેડી બેલેન્સ્ડ છે. આના 400 રિએક્ટ કરે અને 600 મિલીમોલ્સ સાથે. તો એકચ્યુઅલી પહેલાં આપણે શું ફાઇન્ડ કરવું પડે? લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ કોણ છે? આ 400 છે, આ 600. બંનેને 1 1 થી ડિવાઈડ કરો તો ધીઝ આર ધ લિમિટિંગ રિએજન્ટ. પહેલી વાત, આ લિમિટિંગ રિએજન્ટ હોય તો આ કમ્પ્લીટલી યુટિલાઇઝ થાય અને 0 મોલર કોન્સન્ટ્રેશન બચે. 0 મોલર કોન્સન્ટ્રેશન
લિમિટિંગ રિએજન્ટ થશે 1 થી ડિવાઈડ કરો આને 1 થી તો લિમિટિંગ રિએજન્ટ યુટિલાઇઝ થાય 0 થાય. અહીંયા લિમિટિંગ રિએજન્ટ છે તો અહીંયા શું થશે 400 યુટિલાઇઝ થઈ જશે. 600 માઇનસ 400 200 રિમેઇન સોલ્યુશનમાં પડ્યો રહેશે. હવે આ 400 આ 1 એ 1 મોલ રિએક્ટ થાય તો આ 1 એ 1 મોલ પ્રોડ્યુસ થાય તો AgNO3 400 મિલીમોલ્સ યુટિલાઇઝ થાય તો આ પણ કેટલા પ્રોડ્યુસ થાય 400 મિલીમોલ્સ જ પ્રોડ્યુસ થાય અને આ પણ કેટલા પ્રોડ્યુસ થાય 400 મિલીમોલ્સ પ્રોડ્યુસ થાય. સમજો ખાસ આ 1 મોલ એ 1 રિએક્ટ કરે 400 એ 400 રિએક્ટ કરે એટલે 200 રિમેઇન રહે બચે. ગુજરાતીમાં લખવું હોય તો આની આટલી બચત થાય વપરાયા વગરનો લેફ્ટ. બીજું લખવું હોય તો શું લખાય લેફ્ટ. બાકી વધે. આ 400 વપરાય આ 400 વપરાય તો આ બે પણ શું બને 400 400. શું કામે તો કે આ 1 મોલે આ 1 મોલ લિમિટિંગ રિએજન્ટ કોણ છે 400 છે. આના 1 મોલે આ 1 મોલ તો 400 એ 400 તો 600 માઇનસ 400 બસ 200 અહીંયા બચશે. અને આ તો પ્રોડ્યુસ થવાનો છે. આ બે રિએક્ટ કરે તો આ બંને તો પ્રોડ્યુસ થાય તો આ 400 એ આ 1 મોલે 1 પ્રોડ્યુસ થાય તો 400 એ 400 પ્રોડ્યુસ થાય 1 એ 1 પ્રોડ્યુસ થાય તો 400 એ 400 મિલીમોલ્સ પ્રોડ્યુસ થાય. આટલી વાત સમજાય. હવે આપણે શું ફાઇન્ડ કરવું કેલ્ક્યુલેટ કોન્સન્ટ્રેશન ઓફ ઈચ આયન ઇન ધ રિઝલ્ટિંગ સોલ્યુશન. તો પહેલી વાત આમને આપણે જ્યારે કોન્સન્ટ્રેશનમાં વર્ક કરીએ છીએ આ પ્રેસિપિટેટ છે અને શોર્ટમાં લખાય પ્રેસિપિટેટ. આમને જ્યારે વર્ક કરીએ ત્યારે કાઉન્ટ કરવાના નથી નોટ કાઉન્ટ. આટલા આયન્સને કાઉન્ટ કરવાના થશે નહીં કારણ કે સોલિડ ફોર્મમાં છે. પહેલાં આપણે AgNO3 ની વાત કરીએ તો AgNO3 આયન્સ હોય એકવા તો આપણને એમાંથી શું મળે Ag પ્લસ Cl માઇનસ. આપણા 400 છે તો અહીંયા શું પ્રોડ્યુસ થાય 400 અને આ કેટલા હોય 400. NaCl રિએક્ટ કરશે NaCl ત્યારે Na પ્લસ NCl માઇનસ. આપણી પાસે કેટલો છે 600 તો આ કેટલો થાય 600 અને 600. પણ જ્યારે આ 600 માંથી 400 યુટિલાઇઝ થઈ જશે. આ સમજવાનું એ છે કે આના Ag 400 અને આના જ્યારે Cl બને છે ત્યારે 400 આમાંથી યુટિલાઇઝ થઈ જશે. 400 યુટિલાઇઝ થઈ અને ખાલી બચશે કેટલા 200. બીજું NaCl માંથી આમ તો NaCl ના કાઉન્ટ કરીએ ત્યારે આને કાઉન્ટ કરવાની જરૂર નથી. હું તો એ વિચારું છું કે જ્યારે NaCl Na પ્લસ Cl માઇનસ કાઉન્ટ કરીએ તો આપણી પાસે 600 હતા એમાંથી 400 યુટિલાઇઝ થઈ ગયા. 400 યુટિલાઇઝ થઈ ગયા તો 200 બચે તો અહીંયા શું વધ્યું 200. આ લેફ્ટ વાળા છે 200. એક મિનિટ પહેલા આપણે આનું કરી લઈએ. ના લેફ્ટ 200 છે તો આ કેટલા હશે 200 અને આ 200. આ કોઈ જગ્યાએ વપરાતા નથી યાદ રાખજો. કોઈ જગ્યાએ વપરાતા નથી. આના 400 આના 400 આરે રિએક્ટ થશે પછી બચે છે કેટલા 200 એટલે 200 NaCl એમનમ જ સોલ્યુશનમાં રિમેઇન રહે તો 200 Na પ્લસ 200 Cl માઇનસ એમનમ સોલ્યુશનમાં કેવા છે લેફ્ટ. ઓકે. હવે ત્રીજી વાત NaNO3 એમાંથી Na પ્લસ and NO3
-1. આ Na NO3 કેટલા છે? 400. તો અહીંયા Na કેટલા હશે? 400. અને આ પણ કેટલા હશે? 400 મિલીમોલ્સ. હવે ફાઇન્ડ કરવાનું છે કેલ્ક્યુલેટ concentration of each ion in the resulting solution. આ રિઝલ્ટિંગ સોલ્યુશન બને છે એમનું આપણે ઈચ આયનનું કોન્સન્ટ્રેશન જોવાનું છે. જો સ્ટુડન્ટ્સ આ 400 યુટિલાઇઝ થાય, આ 400 યુટિલાઇઝ થાય અને યુટિલાઇઝ થઈને શું બની જાય? 400 આ અને 400 આ. મતલબ કે આ બધા વપરાઈને આ બની ગયા. એટલે હવે આપણે આને જોવાનું છે. બીજું, આ 600 માંથી 400 વપરાઈ ગયા અને 200 લેફ્ટ રહે, એટલે આમને પણ આપણે જોવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જ્યારે સોડિયમ આયનનું કોન્સન્ટ્રેશન કાઉન્ટ કરીએ, Na પ્લસ આયન આ સોલ્યુશનમાં કેટલા છે, ત્યારે એક તો આ 200 આયન લેફ્ટ થશે, એ બાકી રહી ગયા છે એ 200 આયન, પ્લસ આ બંને તો વપરાઈ ગયા, એમાંથી બસ 200 બાકી રહ્યા, એને આપણે કાઉન્ટ કરી લીધા. આ બંને 400 વપરાય અને આ બે બને છે, તો અહીંયા AgCl આપણે કાઉન્ટમાં લેવાનું નથી. હવે એને અહીંયા છે, તો NaNO3 માં એને કેટલા છે? 400. તો આપણે એને કાઉન્ટ કરવા પડે. ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન, ટોટલ વોલ્યુમ 300 પ્લસ 200 શું આવશે? 500 ઇઝ ઇક્વલ ટુ 600 ડિવાઈડ બાય 500 ઇઝ ઇક્વલ ટુ 6/5 શું આવે? મોલર. મલ્ટીપ્લાય બાય 2/2, 6 2 જા 12 ડિવાઈડ બાય 10, આન્સર 1.2 મોલર શું હશે? Na પ્લસ આયન કોન્સન્ટ્રેશન. Na પ્લસ આયન કોન્સન્ટ્રેશન. પછી આપણે કાઉન્ટ કરવું ઈચ આયન, એટલે Na પછી આપણે ફાઇન્ડ કરીએ ફોર એક્ઝામ્પલ Cl માઇનસ આયન. તો Cl માટે પણ જો આ AgCl 600 માંથી 400 વપરાઈ ગયા અને આ બાજુ આવી જશે, 200 રિમેન રહે, એક તો 200 આવશે, પ્લસ આમાં AgCl, આને કાઉન્ટ કરવાનું નથી, અહીંયા Cl છે જ નહીં, તો પછી હવે આ ખાલી કેટલા આવશે? Cl માઇનસ 200 ડિવાઈડ બાય 500 ઇઝ ઇક્વલ ટુ 2/5, 2/2 મલ્ટીપ્લાય કરીએ, 4/10, આન્સર ઇઝ 0.4 મોલર કોણ આવશે? Cl માઇનસ આયન કોન્સન્ટ્રેશન મળશે સ્ટુડન્ટ્સ. પછી આપણે Na આવી ગયું, Cl આવી ગયું, Ag પ્લસ આયન કોન્સન્ટ્રેશન આપણે ફાઇન્ડ કરવું છે. તો હું એમ કહીશ કે Ag પ્લસ આયન અહીંયાથી વપરાઈને અહીંયા આવી ગયો અને એ 400 શું બની ગયું? AgCl. AgCl પ્રેસિપિટેટ્સ છે, તો આને કાઉન્ટ કરવાની જરૂર નથી, એની એબસન્ટ આપણે જોશું. Ag આવી ગયું, Na આવી ગયું, Cl આવી ગયું. નાવ વી વોન્ટ ટુ ફાઇન્ડ NO3 માઇનસ આયન કોન્સન્ટ્રેશન. જુઓ, NO3 આયન એક તો અહીંયા છે, બીજો NO3 અહીંયા જોવા મળે, પણ આ બધો જ વપરાઈને આ સાઈડ આવી ગયો, તો NO3 આયનનું કોન્સન્ટ્રેશન કેટલું હોય? હવે 400. બીજે NO3 આયન્સ પ્રેઝન્ટ નથી. ડિવાઈડ બાય શું આવે? ટોટલ વોલ્યુમ ડિવાઈડ બાય 4, 500 ઇઝ ઇક્વલ ટુ 4/5, 2/2 મલ્ટીપ્લાય, 4 2 જા 8/10 ઇઝ ઇક્વલ ટુ 0.8 મોલર. દર વખતે મારે એ ન કહેવું પડે, મિલીમોલ્સ અપોન મિલીલીટર, ml કટ થઈ જાય, માટે 0.8 મોલર્સ આવે. તો આ ઈચ આયનનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કર્યું સ્ટુડન્ટ્સ. ધ્યાન આપજો, હજી વધારે આપણે આગળ વધવાનું છે. પહેલા સમજજો કે આ 400 મિલીમોલ્સ રિએક્ટ વિથ 400 મિલીમોલ્સ ઓફ NaCl, કારણ કે 1 to 1 રિએક્ટ કરે, તો 400 યુટિલાઇઝ થાય તો 200 લેફ્ટ રહે. આમાંથી 400 1 પ્રોડ્યુસ થાય, લિમિટિંગ રિએજન્ટને જ આપણે યુઝ કરી શકીએ. 1 પ્રોડ્યુસ થાય, 400 પ્રોડ્યુસ થાય, 1 પ્રોડ્યુસ થાય, 400 પ્રોડ્યુસ થાય. રેડી? હવે આપણે શું જોવાનું? તો કે અહીંયા AgNO3 એકચ્યુઅલી આ AgNO3 ને પણ આપણે અહીં કાઉન્ટ કરવાની જરૂર નથી, એટલે કન્ફ્યુઝ થવાનો કોઈ ક્વેશ્ચન્સ આવે નહીં. હું તમને અહીંનું આખું સિમ્પલ એક જ વસ્તુ સમજાવી દઉં. ઓકે, જરા ધ્યાન આપજો.
અહીંયા આપણે આમને કાઉન્ટ કરવાની જરૂર નથી કારણ કે બધો વપરાઈને અહીંયા વયો ગયો. આને કાઉન્ટ કરવાનો છે કારણ કે NaCl કેટલો બચે છે 200 મિલી મોલ્સ બચે તો એમના આયન્સ પણ કેટલા હોય Na પ્લસ Cl માઇનસ કેટલા વધે 200 મિલી મોલ્સ અને 200 મિલી મોલ્સ. બીજી વાત AgCl ને આપણે ક્યાંય કાઉન્ટ કરવાનો છે જ નહીં કારણ કે પ્રેસિપિટેટ છે ન ગણતરીમાં લઈએ એટલે ચાલે. NaNO3 અહીંયા 400 પેલું 400 પ્રોડ્યુસ થાય તો આ 400 હોય તો Na પ્લસ આયન પ્લસ NO3 માઇનસ આયન અહીંયા કેટલા થશે 400 અહીંયા પણ કેટલા થશે 400. હવે તમારે માત્ર આ બે જ રિએક્શન જોવાના છે. મારી વાતને સમજો સ્ટુડન્ટ્સ. આ બંને રિએક્ટ કરે આ પ્રોડ્યુસ થાય આ પ્રોડ્યુસ થાય આ પ્રેસિપિટેટ છે આને કાઉન્ટ કરવાનો નથી. હવે કોણ કેટલો વપરાય તો કે આ 400 છે આ 600 છે. લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરો તો આ છે આટલા એ આટલા મતલબ 1 એ 1 બને તો 400 એ 400 બને. પહેલી વાત આ 400 એ આ પણ 400 બને. બીજી વાત અને આ 400 એ 400 વપરાય તો બચે કેટલો 200 કારણ કે આ એક્સેસ અમાઉન્ટ છે. એક્સેસ અમાઉન્ટમાં હોય તો આ 200 રિમેઇન રહે. એમના પણ આયન્સ આમાં જોવા મળશે એટલે એમને કાઉન્ટ કરવો પડે. AgCl પ્રેસિપિટેટ છે એટલે એમને કાંઈ કાઉન્ટ કરવાની જરૂર નથી કારણ કે સોલિડ છે. ત્રીજી વાત NaNO3 એ આપણને આયન્સ સ્વરૂપે જોવા મળશે કારણ કે એ એક્વા છે એટલે NaNO3 400 છે તો આ 400 ઓબ્ઝર્વ થશે. આમને કેમ આપણે ન લીધું તો કે આ પૂરેપૂરો વપરાયને આ બંને બની જાય. આમાં NaCl ને કેમ લીધો 600 માંથી 400 જ વપરાય છે 200 લેફ્ટ રહે છે તો એમના આયન્સ પણ જોવા મળે. હવે મારે Na પ્લસ આયન કોન્સન્ટ્રેટ કરવું હોય તો મારે એક તો અહીંથી Na પ્લસ આયન લેવું પડે અને બીજું અહીંથી Na પ્લસ આયનનું કોન્સન્ટ્રેશનનો સમ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. Cl મારે ફાઇન્ડ કરવું હોય તો મારે ખાલી આટલું જ લેવું પડે 200 ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ અને NO3 ફાઇન્ડ કરવું હોય તો માત્ર મારે આટલું જ કરવું પડે ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. હવે તમને સંપૂર્ણ સમજાઈ ગયું હશે આ ક્વેશ્ચન્સ. મેં પહેલામાં AgNO3 ને પણ કાઉન્ટ કર્યા હતા કરવાની જરૂર નથી. NaCl ને લેવાના છે શું કામે 400 જ વપરાય છે 200 રિમેઇન છે એટલે 200 માટે આપણા 200 મિલીમોલ્સ આયન ઓફ Na પ્લસ Cl માઇનસ સોલ્યુશનમાં હજી પડ્યા હશે વપરાયા વગરના. આ કાઉન્ટ કરવાનો નથી કારણ કે પ્રેસિપિટેટ છે અને આમના આયન્સ 400 પ્રોડ્યુસ થયા મતલબ 400 Na પ્લસ અને NO3 સોલ્યુશનમાં હશે. હવે આપણે ખાલી કાઉન્ટ કરવાનું ઈચ આયન Na પ્લસ તો આ બંને કાઉન્ટ કરવાના Cl માઇનસ માત્ર આ NO3 માઇનસ આ માત્ર અને Ag આપણે જોવા મળશે નહીં કારણ કે એ પ્રેસિપિટેટ્સ છે. સમજી લેજો. ન સમજાય તો કોમેન્ટ કરી દેજો. ફરીથી આગળના લેક્ચરમાં એક વખત એક્સપ્લેન કરી દઈશ જરૂર પડશે તો. અત્યારે જરૂર પડે તો મને કોમેન્ટ કરી દેજો સ્ટુડન્ટ્સ. હવે મારે ફાઇન્ડ કરવાનું એવું થાય કે ફાઇન્ડ ધ માસ ઓફ AgCl. આ બધું કર્યા પછી AgCl નો માસ ફાઇન્ડ કરવો છે. ફાઇન્ડ ધ માસ ઓફ AgCl સોલિડ છે એટલે માસ ઓફ AgCl ફાઇન્ડ કરવો હોય તો આપણને અહીંયા શું છે મોલ્સ કેટલા છે આપણી પાસે યાદ હોય તો મોલ ઇન્ટુ મોલાર માસ આવું ફોર્મ્યુલા છે. મોલાર માસ આ મિલીમોલ્સ છે તો મોલ્સ કરવા હોય મિલીમોલ્સ 400 ડિવાઈડ બાય મિલી એટલે કેટલા 1000 થી ડિવાઈડ કરો યાદ હોય તો. મિલીમોલ્સ મતલબ 400 ડિવાઈડ બાય 1000 એટલે કેમાં કન્વર્ટ થઈ જાય મોલ્સમાં મલ્ટીપ્લાય બાય મોલાર માસ ઓફ AgCl. ખાલી એક જ ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ્સ. AgCl નો માસ ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા મોલ ઇન્ટુ મોલાર માસ. આ મિલીમોલ્સને મોલમાં કન્વર્ટ કરવા એટલે ડિવાઈડ બાય 1000. મિલી એટલે 10⁻³ ડિનોમિનેટરમાં જાય તો 1000 થઈ જાય. હવે મોલાર માસ ઓફ AgCl. Ag નો મોલાર માસ આઈધર 105 છે. કેટલો છે 105. 105 પ્લસ 35.5 AgCl તો 1
35 140.5 140.5 આ મલ્ટીપ્લાય કરીએ અને જે આન્સર આવે એ કેટલા હશે તો કે ગ્રામ કોણ હશે AgCl માસ ઓફ AgCl ફાઇન્ડ થઈ જશે સિમ્પલ ફોર્મ્યુલા છે યાદ રાખજો આવા ક્વેશ્ચન પૂછાય માસ ફાઇન્ડ કરવો જ કારણ કે સોલિડ છે તો માસ મતલબ મોલ્સ ઇન્ટુ મોલાર માસ યાદ છે ને ફોર્મ્યુલા બેઝિક ફોર્મ્યુલા ઓફ મોલ માસ ટુ મોલ જતા હતા તો માસ ડિવાઈડ બાય મોલાર માસ પણ મોલથી માસ જવું હોય તો મોલ ઇઝ મલ્ટીપ્લાય બાય મોલાર માસ આ મોલને બદલે મિલીમોલ્સ છે તો મોલમાં કન્વર્ટ કરો ડિવાઈડ બાય 1000 મિલી છે એટલે મલ્ટીપ્લાય બાય મોલાર માસ ઓફ AgCl Ag નો મોલાર માસ છે 105 Cl 35.5 ટોટલ ઇઝ 140.5 ઓકે તો આ ટાઈપના ક્વેશ્ચન્સ તમે હવે પ્રેક્ટિસ કરો તો તમને આરામથી ફાવશે અહીંયા મોલારિટીમાં આપણે લગભગ બધા જ કોન્સેપ્ટ ક્લિયર કર્યા મોલારિટી ઓફ ડાયલ્યુશન મોલારિટી ઓફ મિક્સિંગ રિએક્ટિંગ નોન રિએક્ટિંગ મોલારિટી ઓફ આયન્સ મોલારિટી ઓફ નોન રિએક્ટિંગ આયન્સ મોલારિટી ઓફ રિએક્ટિંગ આયન્સ તો અહીંયા મોલારિટીનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે નેક્સ્ટ કોન્સેપ્ટ આપણો જે આવશે એ મોલાલિટી છે સ્ટુડન્ટ્સ તો આ કોન્સેપ્ટને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું પૂરા ડિટેલની સાથે ઈચ અને એવરી એક્ઝામ્પલ સાથે હું એક્સપ્લેન કરું છું સમજાય નહીં તો લેક્ચરને રિવાઇઝ કરજો નોટ ડાઉન કરજો અને એનું હોમવર્ક વ્યવસ્થિત કરજો જેટલું હું કરાવું છું એ અને પછી તમે પ્રેક્ટિસ કરશો એટલે આ દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઓકે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ ઓકે બાય ધન્યવાદ